સતકેવલ વિદ્યા મંદિર સારસા. Myself, Sajan Kumar Prajapati from Satkeval Vidya Mandir, class 12 science, subject physics, unit number 5, topic ferromagnetic પદાર્થ તેમજ ક્યુરી તાપમાન. યુનિટ નંબર 5 ટોપિક ફેરોમેગ્નેટિક પદાર્થ તેમજ ક્યુરી તાપમાન વિશે આજે આપણે આજે માહિતી મેળવવાની છે. મિત્રો, આજે આના અગાઉના સેશનની અંદર આપણે પેરામેગ્નેટિક પદાર્થ વિશે સમજૂતી મેળવી હતી. આજે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ શું છે તેના વિશે માહિતી મેળવીશું કે ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય. તો જે રીતના આપણે પેરામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિક પદાર્થ વિશે જોયું, એ જ રીતે પદાર્થોનો બીજો પ્રકાર કે ફેરોમેગ્નેટિઝમ એટલે શું અને ફેરામેગ્નેટિક પદાર્થ કોને કહેવામાં આવે છે એના વિશે માહિતી મેળવીએ. તો જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને પ્રબળ ચુંબકત્વ ધારણ કરે, એટલે કે પદાર્થોને જેવા આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકી દઈશું અને એ પદાર્થો શું કરશે, ચુંબકત્વ ધારણ કરી દે છે અને નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું પ્રબળ વલણ ધરાવે છે. મતલબ કે પ્રબળ ચુંબકત્વ ધારણ કરી અને ક્યાં જશે, તો નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે છે, એટલે એની એવી આદત છે. તો તેવા પદાર્થોને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. અને એટલે તે આ પદાર્થો ચુંબક પ્રત્યે પ્રબળ આકર્ષણ અનુભવે છે. જો આપણે કરતાં ઉલટું છે, આમાં શું અનુભવે છે, આકર્ષણ અનુભવે છે. એટલે ફેરોમેગ્નેટિઝમનો ગુણધર્મ શું કહે છે કે જ્યારે કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે પ્રબળ ચુંબકત્વની જેમ કામ કરશે અને નિર્બળ ક્ષેત્રથી ક્યાં જાય છે, ઓબ્વિયસલી પ્રબળ ચુંબકત્વ ધારણ કરે એટલે શું કહેવાય, એમાં ક્ષેત્ર કેવું હોય, એના ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, પ્રબળ હોય. તો આપણે આમાં લખી શકીએ યસ. તો એટલે કે એ પોતે કેવું ધરાવતું હશે, પ્રબળ ક્ષેત્ર ધરાવતું હશે, એટલે આપણે લખ્યું છે કે નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું કામ કરે છે. અને એવા વલણ ધરાવતા પદાર્થોને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. અને આ પદાર્થો ચુંબક પ્રત્યે કેવું વલણ ધરાવે છે, આકર્ષણ પ્રકારનું વલણ ધરાવે છે. ફેરોમેગ્નેટિક દ્રવ્યમાં વ્યક્તિગત પરમાણુઓ અથવા આયનોની વાત કરીએ, એટલે કે કોઈ પણ પદાર્થ લઈએ અને એની અંદર રહેલા જે અણુઓ છે કે આયનો જે છે, પરમાણુઓ છે, બરાબર છે, એ પેરામેગ્નેટિક પદાર્થની જેમ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર પણ જેમ પેરામેગ્નેટિક પદાર્થની અંદર આપણને ડાયપોલ મોમેન્ટ જોવા મળતું હતું, એવું જ આપણને ફેરામેગ્નેટિક પદાર્થની અંદર પણ ડાયપોલ મોમેન્ટનું વલણ જોવા મળે છે. દેટ મીન્સ કે પેરામેગ્નેટિક જે પદાર્થો છે એમાં આપણને ડોમેન્સ જોવા મળે. ડોમેન્સ, બરાબર છે. ડોમેન્સ એટલે શું, તો ડોમેન્સની આપણે સીધી સાદી વાત કરીએ તો એમાં આવતી કેટલીક એરરો. હવે એરર કેવી હોય, કાં તો વેકેન્સી પડે કાં તો વેકેન્સી પૂરી દે. હવે આમાં પેરામેગ્નેટિક પદાર્થની અંદર ડોમેન્સ જોવા મળે, મતલબ કે જેમ પરમાણુઓ એવી રીતે ગોઠવાય કે જેથી તેમની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં મળે. બરાબર, કે પરમાણુઓ એવી રીતે એમાં આપણને એટેચમેન્ટ થયેલા જોવા મળશે કે જેથી દરેક પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ અથવા આપેલા પદાર્થની ડાયપોલ મોમેન્ટ આપણને કેવી મળશે, એક જ દિશામાં જોવા મળશે. આ રીતે જુઓ, તમે એરર તમને બતાવેલું છે કે દરેકની ડાયપોલ મોમેન્ટની દિશા આપણને સમાન દિશામાં જોવા મળી રહી છે. આમ પ્રત્યેક ડોમેનનું મેગ્નેટાઇઝેશન થયું હોય એવું કહેવાય. પરંતુ સમગ્ર પદાર્થનો જો વિચાર કરીશું તો અલગ અલગ ડોમેન્સની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોવાથી પરિણામી મેગ્નેટાઇઝેશન શૂન્ય મળે છે. હવે આ તો વાત કરી કોઈ એક અલગ અલગ અંદર રહેલા આયન પરમાણુઓની, પરંતુ જો આપણે આખા પદાર્થની વાત કરીશું તો આખા પદાર્થની અંદર આપણને રહેલી અલગ અલગ પરમાણુઓની ડોમેન્સ એટલે કે એની ડાયપોલ મોમેન્ટ આપણને અસ્તવ્યસ્ત, એટલે કે એક હશે આ દિશામાં, બીજી હશે આ દિશામાં, અસ્તવ્યસ્ત જોવા મળે છે, લાઈક ધેટ. તો આવું જોવા મળે તો પરિણામી આપણને આપેલા પદાર્થનું મેગ્નેટાઇઝેશન મળશે, શૂન્ય જોવા મળે છે. એટલે આપણે એ વસ્તુ બે જોઈ કે ફેરામેગ્નેટિક પદાર્થ છે આકર્ષણ અનુભવે છે, એમાં ક્ષેત્ર કેવું હોય છે, પ્રબળ હોય છે, અને આવા પદાર્થની અંદર રહેલા પરમાણુઓ એ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પરંતુ આ પરમાણુઓની અંદર જ્યાં પરમાણુઓ એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જેથી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય, પરંતુ જો આખા પદાર્થની વાત કરવામાં આવે તો ડાયપોલ મોમેન્ટની દિશા અસ્તવ્યસ્ત હોય, જેથી મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય કેવું મળે, શૂન્ય જોવા મળે છે. જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ એની અંદર. હવે આના પરથી આપણે કહી શકીએ જો કે ડોમેન જે મળી આપણને, ડોમેનનું પરિમાણ અહીંયા આગળ લગભગ, એટલે કે અહીંયા જે આપણે ડોમેન અસર જોવા મળી વેકેન્સી અને પૂરવાની, એ આપણને એનું પરિમાણ જે છે એ આપણને 1 મિલીમીટર જેટલું જોવા મળે છે. અને એ લગભગ એની અંદર પરમાણુ કેટલા હોય છે, 10⁻11. એટલે વિચારો કે ડોમેનનું પરિમાણ, એટલે કે આ ડોમેન કરીએ તો ડોમેનનું પરિમાણ આપણને 1 મિલીમીટર અને એની અંદર રહેલા લગભગ પરમાણુ કેટલા હોય છે, 10⁻11 જેટલા જોવા મળે છે.
જ્યારે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 એટલે કે આપેલો જે પદાર્થ છે એને જ્યારે આપણે બાહ્ય ચુંબક ક્ષેત્રમાં મૂકીશું ત્યારે બધા જ પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ એ તે આપેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાઈ જશે. એટલે કે જેવા આપણે આ પદાર્થને ક્યાં મૂક્યો? ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધો બાહ્ય, એટલે એવી આ પદાર્થની અંદર રહેલી ડાયપોલ મોમેન્ટ જે છે એ જે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હશે એ દિશામાં ગોઠવાઈ જાય છે અને એક મોટી સાઇઝનો ડોમેન બને છે. અને ડોમેન બનશે એટલે આપણે ડાયપોલ મોમેન્ટ જોવા મળશે અને ડાયપોલ મોમેન્ટ જોવા મળે તો આપણને શું મળે? મેગ્નેટાઇઝેશન થયેલું જોવા મળે છે. આમ ફેરામેગ્નેટિક પદાર્થમાં ક્ષેત્ર રેખાઓ ખૂબ જ ગીચ હોય છે અને આવા પદાર્થોની અંદર આપણે જે ક્ષેત્ર રેખાઓ જોવી હોય તે આપણને ચુંબકીય ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે એ આપણને ગીચતા જોવા મળે છે. ઓબ્વિયસલી આ લાઈન તમે બોલી શકો કારણ કે આપણે આગળ બોલ્યા છે કે એમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે અને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ક્યારે હોય? ત્યારે ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યારે. આમ આ પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. આ તો કરી બાહ્ય ચુંબક ક્ષેત્ર, પરંતુ હવે જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવશે તો તે પ્રબળ ક્ષેત્રના વિસ્તાર તરફ જવા પ્રયત્ન કરે છે. એટલે કે પદાર્થને જેવો આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો આવું કરતા પદાર્થ શું કરશે? પ્રબળ ક્ષેત્રના વિસ્તાર તરફ જવાનો, એટલે કે પદાર્થ ક્યાં જશે? કે જ્યાં ચુંબક ક્ષેત્ર વધારે લાગતું હશે ત્યાં જવાનો પ્રયત્ન કરશે. અને તમને એક્ઝામ્પલ આપીએ કે ફેરામેગ્નેટિક પદાર્થો કયા હોઈ શકે? તો લોખંડ છે, કોબાલ્ટ છે, નિકલ છે, ગેડોલિનિયમ છે, ડિસ્પોશિયમ છે. આ બધા ફેરામેગ્નેટિક પદાર્થોના એક્ઝામ્પલ્સ છે. એટલે આપણે અહીંયા ફેરામેગ્નેટિઝમ કોને કહેવાય? તો જોયું કે જ્યારે એવા પદાર્થો હોય કે જેને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે. એટલે કે પદાર્થની દિશા કઈ હોય છે? નિર્બળ ક્ષેત્રથી પ્રબળ તરફ હોય છે. અને આવું હોય તો આપણને ત્યાં ચુંબક માટેનો તેનો ગુણધર્મ કયો મળે છે? આકર્ષણ જોવા મળે છે. અને આવા ગુણધર્મને કહેવાય ડાયામેગ્નેટિઝમ. અને આવા ગુણધર્મ ધરાવતા પદાર્થને આપણે ફેરામેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. હવે આવો કોઈ પદાર્થ લઈએ અને એ પદાર્થની અંદર રહેલા પરમાણુ કે આયનની વાત કરીએ તો એની અંદર રહેલા પરમાણુ આયનો પણ પેરામેગ્નેટિક પદાર્થની જેમ શું ધરાવે છે? ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ડાયપોલ મોમેન્ટ ધરાવે એટલે આપણને પેરામેગ્નેટિક પદાર્થમાં શું જોવા મળે? ડોમેન જોવા મળે ડાયપોલ મોમેન્ટને કારણે. જેથી પરમાણુ એવી રીતે ગોઠવાશે કે જેથી ડાયપોલ મોમેન્ટ આપણને એક જ દિશામાં મળે છે. અને આવું થાય તો આપણને મેગ્નેટાઇઝેશન થયું છે એવું કહી શકાય. પરંતુ હવે જો આપણે આખા પદાર્થની વાત કરીશું તો એમાં રહેલી ડાયપોલ મોમેન્ટ અથવા ડોમેન છે એ આપણને અસ્તવ્યસ્ત જોવા મળશે. અને આવી અસ્તવ્યસ્ત મળવાને કારણે હવે મળતું જે મેગ્નેટાઇઝેશન છે એ કેવું મળશે? શૂન્ય જોવા મળે છે. અને આના પરથી આપણે એ વાત કરી કે આ જે ડોમેન આમાં જોવા મળી એ ડોમેનનું પરિમાણ લગભગ 1 મિલીમીટર જોવા મળે છે અને એમાં લગભગ 10⁻11 પરમાણુ ગોઠવાયેલા હોય છે. હવે જો કોઈ બાહ્ય ચુંબક ક્ષેત્રમાં આ પદાર્થ મૂકવામાં આવે તો બધા જ પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ જે મળશે, આપણે આગળ વાત જે કરી આગળના પેરેગ્રાફની અંદર કે તો જ્યારે હવે પદાર્થને આપણે બાહ્ય કોઈ ચુંબક ક્ષેત્રમાં મૂકીશું ત્યારે અંદર રહેલા ડાયપોલ મોમેન્ટ જે પરમાણુઓની છે એની દિશા આ જે ચુંબકીય ક્ષેત્ર લગાવીએ છીએ એની દિશામાં ગોઠવાય છે. અને શું મળશે? ડોમેન મળશે. અને ડોમેન મળશે તો શું મળશે? મેગ્નેટાઇઝેશન જોવા મળશે. અને આપણે આગળ કહ્યું છું કે આપેલો પદાર્થ કેવો છે? પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. માટે તો ક્ષેત્ર રેખાઓ કેવી હોય? ખૂબ જ ગીચ જોવા મળે છે. પરંતુ આવા પદાર્થને જો અનિયમિત ચુંબકીય બીજું સેશન કે થોડી સામ્યતા બદલીએ કે જો હવે આ પદાર્થને આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું તો શું થશે? તે પ્રબળ ક્ષેત્રના વિસ્તાર તરફ જવાનો પ્રયત્ન કરે છે. અને આના કેટલાક આપણને અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. લોખંડ છે, કોબાલ્ટ છે, નિકલ છે, ગેડોલિનિયમ છે અથવા ડિસ્પોશિયમ છે. આ બધા કેવા છે? ફેરામેગ્નેટિક પદાર્થના એક્ઝામ્પલ છે. મિત્રો યાદ રાખજો, આ 2 માર્ક્સમાં પૂછાય છે કે તફાવત આપો ફેરામેગ્નેટિઝમ વર્સિસ પેરામેગ્નેટિઝમ. તો તમને આવડવું જોઈએ. 2 વ્યાખ્યા લખવાની છે અને એક્ઝામ્પલ લખવાના છે અને એની મેઇન પ્રોસેસ લખવાની છે. તો આપણા તફાવત અહીંયા પૂરો થઈ જાય. આગળ વાત કરીએ કે ફેરામેગ્નેટિઝમ ભણ્યા બાદ કે સખત ફેરામેગ્નેટિક અને નરમ એના પાછા 2 પ્રકાર છે. કે ફેરામેગ્નેટિક પદાર્થના પાછા 2 પ્રકાર કે આપણે તો ભણી ગયા કે ફેરા એટલે શું? તો પ્રબળ આકર્ષણ ધરાવે, જે પ્રબળ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ જાય છે. બરાબર, એ આપણે વાત કરી. પરંતુ આવા પદાર્થના પાછા 2 પ્રકાર છે કે હાર્ડ ફેરામેગ્નેટિક એટલે કે સખત ફેરામેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક એટલે કે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? તો જે ફેરોમેગ્નેટિક પદાર્થ પરનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવા છતાં પણ એટલે કે એવો ફેરોમેગ્નેટિક પદાર્થ કે જેને આપણે બાહ્ય ચુંબક ક્ષેત્રમાં મૂક્યો તો હવે એને દૂર કરી દઈશું તો પણ તેમાં એનું જે મેગ્નેટાઇઝેશન એટલે કે એનું જે ચુંબકત્વ જે પ્રણ છે એ જાળવી રાખે છે.
તો તેવા પદાર્થને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. અને આની અથવામાં આપણે બોલીએ કે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? તો આ પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થ પરથી જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો ચુંબકત્વ કેવું થાય છે? ધારણ એટલે કે જળવાઈ રહેતું નથી, નાશ પામી જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. તો આવા પદાર્થોને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. એટલે કે જેમાં ચુંબકત્વ જળવાઈ રહે એને કહેવાય સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. જેમાં ચુંબકત્વ જોડવાઈ ન રહે તેને કહેવાય છે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. ગોટ ઇટ? હવે આપણે પાછા આવી જઈએ સખત ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર. તો એલ્કીનો જે છે એક મિશ્ર ધાતુ છે જે લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબામાંથી મળે છે. એટલે કે આની એક મિશ્ર ધાતુ એટલા માટે કારણ કે અલગ અલગ મટીરિયલમાંથી બનેલી છે એટલા માટે. કયા? તો લોખંડ છે, એલ્યુમિનિયમ છે, નિકલ છે, કોબાલ્ટ છે, તાંબુ છે. તો એલ્કીનો જે છે એક ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે અને કુદરતમાંથી મળતો લોડસ્ટોન પણ એક ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે. એટલે એક્ઝામ્પલ પણ યાદ રાખજો. લોખંડ છે, કોબાલ્ટ છે, ગેડોલિનિયમની સાપેક્ષ પરમિટિવિટી એ આપણને ગ્રેટર દેન 1000 જોવા મળે છે. એટલે કે આપણે લોખંડ, કોબાલ્ટ અને ગેડોલિનિયમની વાત કરી એની આપણને જે પરમિયાબિલિટીનું મૂલ્ય મળશે, જે આપણને પેરામેગ્નેટિકમાં આપણને પણ પરમિયાબિલિટીનું મૂલ્ય મળતું હતું, સેમ આપણને અહીંયા આની અંદર મળતી પરમિએબિલિટીનું મૂલ્ય એ ગ્રેટર દેન ઓફ 1000 જોવા મળે છે. અને આવા સખત ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ ચુંબક એટલે કાયમી ચુંબકત્વ ધરાવે એવા પદાર્થ બનાવવા માટે થાય છે અથવા કાયમી ચુંબક બનાવવા માટે થાય છે. અને કાયમી ચુંબક કંપાસની સોય બનાવવા માટે પણ થઈ શકે છે. તો આ વાત કરી સખત ફેરોમેગ્નેટિક પદાર્થની. ચલો, નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એનો ઉપયોગ ઇલેક્ટ્રિક બેલ છે, ક્રેનમાં જોવા મળે છે. ઇલેક્ટ્રિક બેલ અથવા ક્રેનમાં. તો એક નાનો ક્વેશ્ચન છે 2 માર્ક્સમાં પૂછાય કે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે શું, ફેરોમેગ્નેટિઝમ એટલે શું, ફેરોમેગ્નેટિકના પ્રકાર જણાવો, આટલું પૂછાય. પણ આવડવું જોઈએ કે ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? તો એવા પદાર્થ કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જાય છે. એટલે કે તેનું ચુંબકત્વ કેવું હોય છે? પ્રબળ જોવા મળે છે. જે આપણે વાત કરી ને. અને આવો ગુણધર્મ ધરાવતા પદાર્થ શું કહેવાય છે? ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. જેના 2 પ્રકાર છે, સખત અને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાશે? તો જે ફેરોમેગ્નેટિક પદાર્થને પરનું જે આપવામાં આવેલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પોતાનો ચુંબકત્વનો ગુણધર્મ શું કરે? જાળવી રાખે. એને કહેવાય સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. અને જેમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પોતાનું ચુંબકત્વનો ગુણધર્મ ગુમાવી દે અથવા તો નાશ પામી દે તો તેવા પદાર્થો શું કહેવાય છે? નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ્સ આપણે આપ્યા કે એલ્કીનો છે, લોખંડ છે, કોબાલ્ટ છે, ગેડોલિનિયમ છે. આ બધા કેવા છે? સખત ફેરોમેગ્નેટિકના પ્રકારો છે. જ્યારે અને જેનો ઉપયોગ થાય છે કાયમી ચુંબકો બનાવવા માટે. જ્યારે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રિક બેલ અને ક્રેનની અંદર. રાઈટ? તો આ વાત કરીએ આપણે પેરામેગ્નેટિક પદાર્થ વિશે તેમજ ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે. હવે આગળ જોઈશું એક બીજા ક્વેશ્ચન તરફ જઈએ જે ઘણો આઈએમપી છે કે ક્યુરી તાપમાન શું છે સમજાવો. ક્યુરીનો નિયમ બહુ ઇમ્પોર્ટન્સ છે. ક્યુરીનો નિયમ લખો અથવા તો ક્યુરી તાપમાન શું છે સમજાવો. અને તેના ઉપરથી આપણે એક બહુ મોસ્ટ આઈએમપી એક હિસ્ટેરિસિસ લૂપ વિશે પણ વાત કરીશું જે નેક્સ્ટ છે. આના પછીનો ક્વેશ્ચન જે છે તો અત્યારે વાત કરીશું કે ક્યુરી તાપમાન શું છે એના વિશે માહિતી મેળવીએ કે ક્યુરી તાપમાન કોને કહેવાય. તો દ્રવ્યનો ફેરોમેગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધાર રાખે. કોઈ દ્રવ્ય હોય અને ફેરોમેગ્નેટિક ગુણધર્મ ધરાવે છે કે નહીં એનો આધાર તાપમાન પર છે. ફેરોમેગ્નેટિક પદાર્થ આપણે આગળ ભણ્યા એનું પદાર્થ તાપમાન જો વધારવામાં આવે એટલે કે જે પદાર્થ જે ફેરોમેગ્નેટિક છે એના તાપમાનમાં જો વધારો કરવામાં આવશે તો તેના પરમાણુની ડાયપોલ મોમેન્ટ જે આપણે વાત કરી એ અસ્તવ્યસ્ત થઈ જશે. અને અસ્તવ્યસ્ત થઈ જાય મતલબ ડોમેન તો મળે નહીં, ડોમેન નાશ થઈ ગયો. ડોમેન નાશ થઈ આપણને પેરામેગ્નેટિઝમ જોવા મળશે નહીં. ખબર પડી ગઈ? એટલે આપણે બોલીશું કે આપેલા ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન જો વધારવામાં આવે તો તેના પરમાણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થઈ જાય છે એટલે કે ડોમેન નાશ પામે છે. અને ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે ઓબ્વિયસલી ડોમેન નાશ પામી તો શેમાં કન્વર્ટ થઈ ગયો કે ફેરામેગ્નેટિક પદાર્થનું હવે પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર થઈ જાય છે. કારણ કેમ? કારણ કે પેરામેગ્નેટિક એ પોતે પ્રબળ ચુંબક ધરાવે છે અને પેરામેગ્નેટિક પ્રબળ ચુંબક ધરાવતો નથી. રાઈટ? એટલે કે હવે ફેરોમેગ્નેટિક પદાર્થ એ શેમાં કન્વર્ટ થઈ ગયો? પેરામેગ્નેટિક પદાર્થમાં કન્વર્ટ થઈ જાય છે. મતલબ કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને ક્યુરી તાપમાન કહે છે. ઇઝી છે. ચલો, ક્યુરી તાપમાન કોને કહેવાય? તો જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થની અંદર રૂપાંતર પામી જાય અથવા રૂપાંતર થઈ જાય છે તે તાપમાનને
ક્યુરી તાપમાન કહે છે. ક્યુરી તાપમાનથી ઉપરના તાપમાને એટલે કે ક્યુરી તાપમાન કરતાં ઓછું તાપમાન વધારવામાં આવે તો પેરામેગ્નેટિક અવસ્થામાં સસેપ્ટિબિલિટી આપણને કંઈક આ મુજબ જોવા મળે છે કે કાઈ સસેપ્ટિબિલિટી કાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુરી તાપમાનને કહેવાય સી કેપિટલ સી છેદમાં ક્યુરી તાપમાનને ક્યુરીને કહેવાય કેપિટલ સી છેદમાં ટી માઇનસ ટીસી. જ્યાં ટીસી બતાવે છે ક્યુરી તાપમાન, જે ટી છે આપેલ તાપમાન બતાવે છે નોર્મલ ટેમ્પરેચર. રાઈટ, એટલે કે તાપમાન જો વધારવામાં આવશે એટલે કે ક્યુરી તાપમાનથી જો વધારી દેવામાં આવશે તો આપણને સસેપ્ટિબિલિટીનું મૂલ્ય આપણા સમીકરણ પરથી જોવા મળે છે. જે નોર્મલ ટેમ્પરેચર એ ક્યુરી તાપમાન કરતાં કેવું છે વધી જાય છે, જે આપણે આગળ બોલ્યા. અને આ કન્ડિશન પ્રમાણે આપણને કેટલાક ફેરામેગ્નેટિક દ્રવ્યનું ક્યુરી તાપમાન પણ આપેલું છે, જે આપણે ખાલી જાણ માટે છે. જોઈ લઈએ કે જો કોબાલ્ટ દ્રવ્ય હોય તો એનું આપણને ક્યુરી તાપમાન 1.394 ડિગ્રી કેલ્વિન જોવા મળે છે. જો આર્યન હશે અથવા લોખંડ હશે તો આયન હશે કે લોખંડ હશે તો આપણને એનું ક્યુરી તાપમાન 1043 કેલ્વિન જોવા મળે છે. જો Fe2O3 હશે તો એનું આપણને તાપમાન 893 કેલ્વિન જોવા મળે છે. જો નિકલ હશે તો આપણને એનું ક્યુરી તાપમાન 631 કેલ્વિન જોવા મળે છે. કેલ્વિન એ શું છે? તાપમાનનો એકમ છે. ગેડોલિનિયમની વાત કરીએ તો એનું આપણને ક્યુરી તાપમાન 317 જોવા મળે છે. તો આપણે આ વાત કરી ક્યુરી તાપમાન અને તેના કેટલાક અગત્યના માહિતી વિશે. ચલો ફરી એકવાર રિપીટેશન કરી દઈએ. એ ક્યુરી તાપમાન શું છે સમજીએ તો શું સમજાવીશું કે આપણે જાણીએ છીએ કે દ્રવ્ય હોય અને એ જે અને એ કોઈ પણ દ્રવ્ય હોય અને એ જો ફેરોમેગ્નેટિક ગુણધર્મ ધરાવતો હોય તો એનો આધાર કોના પર છે? તાપમાન ઉપર છે. એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન જો વધારવામાં આવે તો તેની અંદર રહેલી ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થઈ જાય. ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થઈ જાય તો ડોમેન નાશ પામે, અને ડોમેન નાશ પામે તો ફેરોમેગ્નેટિક પદાર્થ શું કરે છે? પેરામેગ્નેટિકમાં રૂપાંતર પામી જાય છે. એટલે કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ એ પેરામેગ્નેટિકમાં રૂપાંતરિત થઈ જાય તે તાપમાનને ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. બરાબર. અને આ જો તાપમાનમાં વધારો કરવામાં આવે ક્યુરી તાપમાન કરતાં તો પેરામેગ્નેટિક અવસ્થામાં સસેપ્ટિબિલિટી આપણને આ સૂત્ર રૂપે જોવા મળે, જે આપણને આપ્યું છે કાઈ ઇઝ ઇક્વલ ટુ C/T માઇનસ ટીસી. અને એના આપણને કેટલાક આગળ અલગ અલગ એક્ઝામ્પલ્સ આપેલા છે. ઓકે, ચલો આગળ આપણે આજે જોયું કે ફેરામેગ્નેટિક પદાર્થ એટલે શુંની વાત કરી કે તો ફેરામેગ્નેટિઝમ અથવા ફેરામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? તો ફટાફટ એને પણ આપણે રિપીટેશન કરી દઈએ કે જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે અને નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે છે તેવા પદાર્થોને શું કહેવાય છે? ફેરામેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. રાઈટ. અને આવા પદાર્થોની અંદર પણ આપણને શું જોવા મળે છે? ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે. સમજ્યા કે ડાયપોલ મોમેન્ટ આપણને મળશે એટલે શું મળશે? મેગ્નેટાઇઝેશન મળશે. આ ક્યાંની વાત કરી છે? આપેલા પદાર્થમાં રહેલા દ્રવ્યોની અથવા અણુઓની અથવા પરમાણુઓની. પરંતુ આખા પદાર્થની વાત કરવામાં આવે તો ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય તો આપણને મેગ્નેટાઇઝેશન મૂલ્ય કેવું મળે? શૂન્ય જોવા મળે છે. પછી આપણે એનામાં એવું જોયું કે જો આપેલા આ પદાર્થને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થાય, અથવા તો અનિયમિત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય, એના વિશે વાત કરી. તો જ્યારે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આવા પદાર્થને મૂકીશું તો એની અંદર રહેલા ડાયપોલ મોમેન્ટની દિશા આપણને આપેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં જોવા મળે છે. માટે ડોમેન મળશે તો મેગ્નેટાઇઝેશન થશે. રાઈટ. અને જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું તો તે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જવાનો પ્રયત્ન કરે છે. અને એના આપણે કેટલાક એક્ઝામ્પલ છે કે લોખંડ, કોબાલ્ટ, નિકલ આપેલા છે. રાઈટ. અને આવા પદાર્થના પાછા બે પ્રકારો છે, સખત અને નરમ. તો સખત ફેરામેગ્નેટિક કોને કહેવાય? તો જે પદાર્થ જે પદાર્થનું બાહ્ય ચુંબક ક્ષેત્ર એટલે કે ચુંબકીય ક્ષેત્ર બાહ્ય જે છે એ દૂર કરવામાં આવે તો પોતાના ચુંબકનો ગુણધર્મ ધારણ કરી રાખે. બરાબર. તેવા પદાર્થને કહેવાય સખત ફેરામેગ્નેટિક પદાર્થ. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા એ પોતાનો ચુંબકતાનો ગુણધર્મ ગુમાવી દે, નાશ પામી દે તો એવા પદાર્થને કહેવાય છે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. એટલે ફેરોમેગ્નેટિઝમ એટલે શું? ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે શું? તેના પ્રકારો શું છે એની વાત કરી. અને ક્યુરી તાપમાન એટલે શું? તો ક્યુરી તાપમાન એટલે બેઝિકલી શું છે કે જે તાપમાને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થને પેરામેગ્નેટિકમાં રૂપાંતર કરી શકીએ તેવા તાપમાનને ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. તો આશા રાખીશું કે આજના આ સેશનની અંદર આપ સૌને ખ્યાલ આવશે, મજા આવી હશે એવી આશા. તો નવા સેશનમાં આપણે નવી સ્ટીલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.